વેકેશન પડ્યું છે, લાય ભાણિયાને ફોન કરું. લે મહેશ મામાનો ફોન. બોલો બોલો મામા. અરે ભાણિયાભાઈ, વેકેશનમાં મામાને ઘરે રહેવા આવો. એવો મામાને રોકાવાની તો વાત જ ન કરતા તમે. કેમ? મામા મારી મામી છે ને, હું જ્યારે આવું ને ત્યારે કામ કરાવીને તોડવી નાખે. એટલે હું જ્યારે આવું ને ત્યારે સેલ ઊંધા નાખી દે બોલો રિમોટ ના. અને ઓલી વખતે હું આવ્યો ને ત્યારે મેં મારી મામીને કીધું મને ભૂંગળા બટેટા બનાવી દો. તો મારી મામી એમ કે ભણિયાભાઈ ભૂંગળા બટેટા ન ખવાય, ભૂંગળા બટેટા ખાવ તો મોઢામાં સાલા પડી જાય એવું કીધું. અરે એવું બધું તો હાલ્યા જ કરે ભાણિયાભાઈ, મામાને ઘરે તો આવવું પડે ને. તમા હવે તો મને એમ લાગવા માંડ્યું છે કે ઉનાળાના વેકેશનમાં મામાના ઘરે જવું હોય એમ કરતા કેટરસ વાળાના કામે લાગી જવું સારું. કેટરસ વાળા 500 રૂપિયા દાડી આપે ને મન ગમતું જમવાનું આપે. ને તો તમારી દયા આવે છે. તમારું શું થતું હશે મારી મામીની હારે?